દિયા નહીં કરવા વાળો સાકેર. એક દાડે પિતર ઈસુને પૂછ્યું, પ્રભુ, મારો ભાજ મારે વિરુદ્ધ પાપ કરે તે કેટલા આટા માફ કરવું જોઈએ? કો 7 આટા લગી? ઈસુ કહ્યું, 7 આટા નહીં, પણ 70 ગણી 7 આટા. એની રીતે ઈસુ અહીં જાહેર કર્યું કે તોહરે બધા જ આટા માફ કરવું જોઈએ. પછી ઈસુ એ વાત્ર કહ્યું. ઈસુ કહ્યું, ઈશ્વરનું રાજ એક રાજા હરકું છે, જે પોતાના સાકેરો હાથે હિસાબ કરવા માંગે. એક સાકર ઘણું દેવું કર્યું. તેનાની કિંમત 2 લાખ વરેના પગાર જેટલું હતું. સાકેર શું દેવું ભરી હકે અહીં નહીં હતું. તેને રાજો કહ્યું, દેવું ભરો અહીંના માણસના કુટુંબના ને વેચી દો. સાકેર રાજાને પગે પડી ગયો ને કહેવા લાગ્યો કે થોલાક દાહડા થોભી જા, મેં મારા દેવાના બધા જ પચ્ચા ભરી દે. રાજાને સાકેર પર દયા આવી ને તેનાનું બધું દેવું માફ કરી દીધું. શું સાકેર સાતો ઘો જાય કે ને બીજા સાકેરને ભેગાયો ને તેનાનું 4 મહિનાની કમાણી જેટલું દેવું હતું. શું તેનાના ટોટે થરીને કહ્યું, મને મારા પચ્ચા પાછા આપ. શું સાકેર પેલા સાકેરના પગે પડીને તેનાને કહ્યું કે થોડોક થોભી જા, મેં તેને બધા પચ્ચા ચૂકતા કરી દે. પણ પેલો સાકેર નહીં માન્યો ને પેલા સાકેરને દાહ લગી છે પચ્ચા નહીં ચૂકતા કરે તાહ લગી જેલમાં પૂરી દેવા કહ્યું. સાકેરોમાંના થોડાક અહીં હોતે ફાળ્યું, તીનોને નિવારો લાગ્યું ને રાજાને જાગીને બધું કહી હમલાયું. રાજો તેના સાકેરને બોલાયો ને કહ્યું, એ ખરાબ સાકેર, તું મારી અગોલ કાલાવાલા કરી, તેને મેં તારું દેવું મેં માફ કરી દીધેલું. અહીં તારે હોતે કરવું જોતું. રાજાને વધારે લાગી ને તેના સાકેરનું દેવું નિસુકતું હોવે તાહ લગી જેલમાં પૂરી દીધો. પછી ઈસુ કહ્યું, તો હોદે તોહરા ભાચુને તોહરા મનથી માફ નહીં કરો તે તોહરો હરેક મન બાહ હોદે તહોને માફ નહીં કરે.